સંસ્કૃતની અંદર નણંદને નનાંદા કહેવાય. નનાંદા એટલે નણંદ. નણંદ ઘરે કામ કરવા માટે આવે છે અને કેટલું ચોરીને લઈ જાય કોને ખબર. આવું ભાગવતની અંદર લખ્યું છે. બેઠી બેઠી આવા બધા વિચાર કરે છે ધૂંધુલી. કદાચ ઘરની અંદર આગ લાગે, ગામમાં ચોર આવે, બધાય પોતપોતાનો જીવ બચાવીને ભાગે. હું તો ગર્ભવતી હોઉં, મારે કેમ જીવ બચાવીને ભાગવું? મારે તો ઘરમાં બેઠા બેઠા બળી મરવું પડે. પુત્ર થાય ને પછી એને ઉછેરીને મોટો કરવાની કેવડી મોટી જવાબદારી. આવા વિચાર ધૂંધુલી કરે છે. અને એ સમયે ધૂંધુલીની બેન ધૂંધુલીની પાસે આવે છે. બેને પૂછ્યું ધૂંધુલીને કે આ ફળ શેનું છે? ધૂંધુલીએ બધી વાત કરી, પોતાની બહેનને કહ્યું, બહુ સરસ, આ સંતની પ્રસાદી છે, તું ખાઈ જા. તારે ઘેર સંતાન નથી ને, ફળ ખાવાથી તારી ઘરે દીકરો થશે. પણ ધૂંધુલીએ પોતાની બેનને કીધું કે હું કાંઈ આ બધી માથાકૂટમાં પડવા માંગતી નથી, મારે સંતાન જોતું જ નથી. તો એક કામ કર. ધૂંધુલીની બેન કહે છે કે મારા ઉદરની અંદર એક બાળક છે. અમારે ત્યાં ખાવાનું કાંઈ નથી ને ખાવા વાળા ગણાય છે, અને તમારે ત્યાં ખાવાનો કોઈ પાર નથી, પણ ખાનારો કોઈ નથી, દીકરો જ નથી. કાર્લ માર્ક્સ નામના એક તત્વચિંતક થઈ ગયા અને એને સમાજને બે વિભાગની અંદર વિભાજિત કર્યો, એક સુસંપન્ન અને સુશિત. સમાજનો એક વર્ગ એવી ચિંતા કરે છે કે ભૂખ લાગે ત્યારે શું કરીએ, અને સમાજનો એક બીજો વર્ગ છે એ એવું વિચારે છે કે શું કરીએ તો ભૂખ લાગે. ખાવાનું ઘણું છે પણ ભૂખ નથી લાગતી, શું કરવું? એટલે બેને કીધું મારે ત્યાં ખાનારા ઘણા છે, ખાવાનું કાંઈ નથી. આ પુત્રનો જન્મ થશે ને એટલે પુત્ર દીકરો હું તને આપી દઈશ અને એના બદલામાં તું મને પૈસા આપજે. ધૂંધુલીને પોતાની આ બેનની વાત માન્ય લાગી અને પછી ધૂંધુલીએ ગર્ભવતી હોય ને એવો વેશ ધારણ કર્યો અને બહેનના કહેવાથી ઓલા સંતે જે ફળની પ્રસાદી આપી હતી ને એ ગૌશાળાની અંદર જઈ અને ધૂંધુલીએ ગાયને ફળ ખવડાવી દીધું, પોતે ન ખાધું. ધીમે 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 સમય વીતવા લાગ્યો અને ધૂંધુલીની બહેનને પ્રસવ થયો અને પુત્રને ગુપ્ત રીતે ધૂંધુલીની પાસે મોકલી આપ્યું. ધૂંધુલીએ ધન આપી અને બહેનને બનાવીને બહુ રાજી કર્યા અને પછી પોતે જે ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ વેશ લીધો હતો ને એ વેશ છોડ્યો અને આખા નગરની અંદર એવી જાહેરાત કરી દીધી કે મને પુત્રનો જન્મ થયો છે, મને પુત્રનો જન્મ થયો છે. અહીંયા આત્મદેવ બ્રાહ્મણ છેતરાણો છે, એને ખબર નથી કે આ કોનો દીકરો છે. અને સંતે આપેલી પ્રસાદી નિષ્ફળ કેમ જાય? ગાય માતાને જે ફળ ખવડાવ્યું હતું ને, સમય જતા ગાય માતાએ પણ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. એના કાન ગાય જેવા હતા એટલે પુત્રનું નામ ગોકર્ણ રાખ્યું. બંને પુત્રો થયા અને આત્મદેવ બ્રાહ્મણ બહુ રાજી થયા. લોકો બધાએ આત્મદેવ બ્રાહ્મણના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં, બહુ મોટી ઉંમરે ભલે પુત્ર થયો પણ આત્મદેવ બ્રાહ્મણને ત્યાં પારણું બંધાણું. લોકો બધાએ વાહ વાહ કરવા લાગ્યા. જે ગાયના પુત્ર છે ગોકર્ણ મહારાજ, એ તો સંતની પ્રસાદી રૂપે જે ગાયને ફળ કવરાયું હતું એનાથી પ્રગટ થયા છે. એટલે ગોકર્ણ મહારાજ પંડિત થયા, જ્ઞાની થયા. અને ઓલી બેન પાસેથી જે પુત્ર લીધો તો ધન આપીને એ પુત્રનું નામ પાડવામાં આવ્યું ધુંધુકારી. આ ધુંધુકારી મહાખલ થયો, દુષ્ટ થયો, વ્યભિચારી થયો. બંને પુત્રો મોટા થયા, ગોકર્ણ અને ધુંધુકારી. બંનેના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા. પિતાએ એને જનોઈ આપી. ગોકર્ણ મહારાજ છે તો બ્રાહ્મણની રીતે જીવે છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલ. ધુંધુકારી મહાખલ મહાદુષ્ટ થયો. બ્રાહ્મણને માટે વેદ વિદ્યા એ જ બ્રાહ્મણનું ધન છે. પણ આ ધુંધુકારી વેદ વિદ્યાના ધનને એક બાજુ મૂકીને લૌકિક ધનની પાછળ ઘેલો થયો. સદાચારહીન થયો, નષ્ટ બ્રાહ્મણ થયો. પિતાની પાસે ગમે ત્યારે ધનની માગણી કરવા લાગ્યો ધુંધુકારી. વ્યસની અને વ્યભિચારી થયો.
કદાચ આત્મદેવ બ્રાહ્મણ પૈસા આપવાની ના પાડે ને તો મારીને પણ પૈસા મેળવે, પરાણે પૈસા લઈ જાય. હવે આત્મદેવ બ્રાહ્મણ લમણે હાથ દઈને રડવા બેઠા કે દીકરા વગરનો હતો ને જ્યારે સુખી હતો ને એનાથી ઉલટું થયું, આ તો દીકરા વાળો થયો ને એનાથી બમણો હું દુખી થયો. પેલા સંત કહેતા હતા ને, સંતના વચનો યાદ આવ્યા કે સંત કહેતા હતા એ સાચું હતું. સંતે કહેલી વાત આત્મદેવ બ્રાહ્મણને યાદ આવી. અસાર ખલુ સંસાર દુઃખ રૂપ વિમોહક. આ અસાર રૂપી સંસાર ખરેખર દુઃખથી ભરેલો છે. એ સંસાર રૂપી સમુદ્રની અંદર, મોહરૂપી કૂવાની અંદર પડી આત્મહત્યા કરવા કરતા ભગવાનને ભજવા એ સૌથી શ્રેષ્ઠ છે. આત્મદેવ બ્રાહ્મણ વિચારવા લાગ્યા, શું કરવું? કોના છોરું ને કોના એ વાછરું, કોના માને બાપ, કોના માને બાપ. અને ગોકર્ણ મહારાજ પોતાના ઘરને છોડીને તીર્થયાત્રા કરવા માટે જતા રહ્યા. આ બાજુ ધુંધુકારીએ ઘરની અંદર એકલો હતો. બાપ દાદાની, પોતાની પિતાની જે કાંઈ સંપત્તિ હતી ને એને સદમાર્ગે વાપરે તો વાંધો નહીં, પણ વ્યસન ને વ્યભિચારની અંદર આ બધી સંપત્તિને વેડફવા લાગ્યો ધુંધુકારી. વ્યસનની અંદર પૈસાનો દુર્વ્યય કરવા લાગ્યો. અને ધુંધુકારીને વ્યસન છે એટલે પૈસા વગર તો ચાલવાનું નથી. પેલા ટેવ માણસને પાડે, પેલા માણસ ટેવને પાડે, પછી ઈ જ ટેવ માણસને પાડે. આ તમે વિચાર કરો, 3.5 ઇંચની બીડી છે, પણ એ 3.5 ઇંચની બીડી 3.5 મણની કાયાને મંડપની અંદરથી ઉઠાડીને બહાર લઈ જાય. હવે તું મને પી. તો આમાં સૌથી બળવાન કોણ છે? તો નાની જ ને 3 ઇંચની જ છે, પણ 3.5 મણની કાયાને એ ઊભી કરે. પેલા માણસ ટેવ પાડે, પછી ઈ જ ટેવ પાછી માણસને પાડે. વ્યસન છે એટલે પૈસા વગર તો હાલવાનું નથી. ચોરી કરવા લાગ્યો ધુંધુકારી, અને 5 ગણિકાઓને પાછી ઘરમાં રાખી. આ 5 ગણિકા એ પંચ વિષયો છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ, આ બધા પંચ વિષયો છે. ખરેખર માણસ વિષયોને નથી ભોગવતો, વિષયો ભોગવનારો માણસ પોતે ભોગવાઈ જાય છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા. એક સમયની વાત છે, ધુંધુકારીએ રાજ્યની અંદર રાજાના ખજાનામાંથી ચોરી કરી. ચોરી કરીને ધન ઘરે લઈ આવ્યો, અને ઘરે જે 5 ગણિકાઓ રાખી છે એ 5 ગણિકાઓને ધન આપ્યું. પછી 5 ગણિકાઓ જે છે એને બેઠા બેઠા વિચાર કરવા લાગી, ગૌડા ધુંધુકારી રાજાના ખજાનામાંથી ધન ચોરીને લઈ આવ્યો, કાલ સવારે રાજાને ખબર પડશે, રાજા ધુંધુકારીને તો સજા કરશે, પણ સાથે સાથે આપણે એની સાથે સજા કરશે. રાજા આપણને સજા કરે એની પહેલા આપણે બધાય ભેગા થઈને આને મારી નાખીએ. 5 ગણિકાઓ ભેગી થઈ ધુંધુકારીને પકડો અને ગળું દબાવવા લાગી. પણ ધુંધુકારી એટલો બધો પાપીઓ છે ને, ગળું દબાવે છતાંય મરતો નથી. હવે આનું શું કરવું? એટલે એક ગણિકા ઘરમાં જઈને ધગધગતા ઈંગારા લઈ આવી અને ધુંધુકારીનું મોઢું ખોલીને ધગધગતા ઈંગારા મોઢાની અંદર નાખ્યા, અને ધુંધુકારી મરાણો હતો. પુરુષ અને અબળાઓથી સ્ત્રીથી મર્યો. પુરુષ થઈને સ્ત્રીથી મર્યો એટલે ધુંધુકારી પ્રેત થયો. મૃત્યુ પછી જેની અતિશય તીવ્ર વાસના હોય ને એ તાત્કાલિક બીજો પુનર્જન્મ પ્રાપ્ત કરી શકતો નથી, એને પ્રેત યોનિની અંદર ભટકવું પડે છે. આ ધુંધુકારી પણ પ્રેત યોનિની અંદર ભટકે છે. યાત્રા કરતા ગોકર્ણ મહારાજને ખબર પડી, પોતાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળ્યા ગોકર્ણએ. તો ગોકર્ણ મહારાજે પિતૃગયામાં જઈને પોતાના ભાઈ ધુંધુકારી માટે પિતૃ શ્રાદ્ધ કર્યું. છતાંય ધુંધુકારીની મુક્તિ ન થઈ. તીર્થાટન કરતા કરતા અંતે ગોકર્ણ મહારાજ પોતાના વતનમાં, પોતાના ગામમાં આવ્યા. રાત્રિનો સમય છે અને ગોકર્ણ મહારાજ પોતાની કુટીરની અંદર ઝૂંપડીમાં સૂતા છે. એ સમયે પેલો ધુંધુકારી પ્રેત
ઝૂંપડીની અંદર આવ્યો અને ચિત્ર વિચિત્ર પ્રકારના રૂપ લેવા લાગ્યો. ઘડીક બળદનું રૂપ લે, ઘડીક મૂષકનું રૂપ એટલે ઉંદરડાનું રૂપ લે, ઘડીક પક્ષીનું રૂપ લે. આવા ચિત્ર વિચિત્ર રૂપ લેવા લાગ્યો. ગોકર્ણ મહારાજ તો પંડિત છે, જ્ઞાની છે. નિર્ભય બનીને ગોકર્ણ મહારાજ સમજી ગયા કે આ કોઈ અવગત્યો આત્મા લાગે છે. હાથમાં પાણી લઈ મંત્ર ભણીને જ્યાં અંજલિ છાટી અને કીધું તું કોણ છે, ત્યારે ધુંધુકારી રડવા લાગ્યો. ગોકર્ણ મહારાજ કે કોણ છે તું બોલ. ત્યારે ધુંધુકારી પ્રેત કહેવા લાગ્યો હું બીજો કોઈ નહીં, તમારો ભાઈ ધુંધુકારી છું. ગોકર્ણ મહારાજે કીધું તારી આ દશા થઈ, તારા મૃત્યુના સમાચાર સાંભળીને મેં તો પિતૃ ગયામાં જઈને પિતૃ શ્રાદ્ધ કર્યું, છતાંય તારી મુક્તિ નથી થઈ હજી. રડતા રડતા ધુંધુકારીએ બતાવ્યું ગયા શ્રાદ્ધે સતે નાપી નમેર મુક્તિ ભવિષ્ય. ભાઈ એકવાર નહીં, આવા 100 વાર ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરશો ને તોય મારી મુક્તિ નહીં થાય. તો તારી મુક્તિ કઈ રીતે થાય? ધુંધુકારી બે હાથ જોડીને કહેવા લાગ્યો ભાઈ હું તમારા શરણે છું, તમે જ મને બતાવો કે મારી મુક્તિ કઈ રીતે થાય. અને બીજા દિવસની નવલી પ્રભાત ઉગી. પૂર્વ દિશાની અંદર સૂર્યનારાયણ ભગવાને દર્શન દીધા. ગોકર્ણ મહારાજ ઉઠીને સરિતાના જળની અંદર ઊભા રહીને સૂર્યનારાયણને અર્ઘ્યદાન કરે છે. સરિતાના નિર્મળ જળ વહે છે અને ગોકર્ણ મહારાજના મુખમાંથી વેદોની ઋચાઓ વહે છે. ઓમ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યંચ હિરણ્યયેન સવિતા રથેના દેવો જાતિ ભુવનાની પશ્યન્ન. ગોકર્ણ મહારાજના મુખમાંથી વેદોની ઋચા વહે છે. સવારના સમયે અરુણોદય થયો છે. પેલા અરુણોદય થાય, પેલા સૂર્યોદય નો થાય. અરુણ છે એ સૂર્યનારાયણ ભગવાનના રથના સારથી છે. પેલા સારથી દેખાય અરુણ એટલે આપણે કહીએ અરુણોદય થાય. પછી સૂર્ય દેખાય એટલે પછી સૂર્યોદય થાય. સવારના સમયમાં અરુણોદય થયો છે. અર્ઘ્યદાન કરતા કરતા ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણને પૂછ્યું હે સવિતા દેવ, તમે તો બુદ્ધિની અંદર પ્રકાશ કરનારા દેવ છો, મને બતાવો 100 ગયા શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થઈ એની મુક્તિ કઈ રીતે થાય. અને સૂર્યનારાયણે ગોકર્ણ મહારાજની બુદ્ધિમાં પ્રકાશ કર્યો. ગોકર્ણ મહારાજ 100 ગયા શ્રાદ્ધથી જેની મુક્તિ ન થાય ને એની મુક્તિ શ્રીમદ ભાગવત મહાપુરાણથી થાય છે. ગોકર્ણ મહારાજે વિચાર કર્યો કે ધુંધુકારીની મુક્તિ થાય એટલા માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ કરવું પડશે. હવે મહાપુરાણને વાંચવા માટે કોને ગોતવા જાઓ, સાંભળવા માટે કોને ગોતવા જાઓ, આટલું બધું કરતા તો ઘણો બધો સમય વહી જાય. કોઈને ગોતવા નથી જવા, હું જ મારી રીતે કથા વાંચીશ. પોતાના ગામની અંદર ગોકર્ણ મહારાજે નદીના કિનારે કથા શરૂ કરી શ્રીમદ ભાગવતની. લોકો બધાય કથા સાંભળવા આવવા લાગ્યા. અને નદીના સામા કિનારે વાંસનું એક જંગલ હતું. પેલો ધુંધુકારી પણ પ્રેત ત્યાં કથા સાંભળવા માટે આવ્યો, પણ કથા સાંભળવા માટે ક્યાંય ધુંધુકારીને જગ્યા ન મળી ને એટલે પેલા વાંસની પોલની અંદર ધુંધુકારી પ્રેત સૂક્ષ્મ રૂપ લઈ અને વાંસની અંદર છુપાઈ ગયો. આમ કરતા કરતા ધુંધુકારીએ 7 દિવસ સુધી કથા સાંભળી અને ગોકર્ણ મહારાજે 7 દિવસ સુધી કથા કરી. એક દિવસની કથા પૂર્ણ થાય અને વાંસની એક ગાંઠ તૂટે, બીજા દિવસની કથા પૂરી થાય ને બીજી ગાંઠ તૂટે. આમ કરતા કરતા જ્યારે 7 દિવસની કથા પૂરી થઈ અને 7 ગાંઠ વાળો એ વાંસ હતો અને 7 ગાંઠ વાંસની તૂટી અને એમાંથી એક દિવ્ય દેહધારી પુરુષ પ્રગટ થયો. એ પુરુષે આવીને શ્રીમદ ભાગવતને વંદન કર્યા, ભાગવતના વક્તા ગોકર્ણ મહારાજને વંદન કર્યા, વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી અને પછી ધુંધુકારીને લેવા માટે
ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા વૈકુંઠમાંથી. ગોકર્ણ મહારાજે ભગવાનના પાર્ષદોને પૂછ્યું કે આ કથા તો બધાએ સાંભળી છે, પણ એક ધુંધુકારી એકલા માટે તમે કેમ વિમાન લાવ્યા? કથા તો બધાએ સાંભળી છે એટલે બધાએ માટે વિમાન આવવું જોઈએ ને. તો ભગવાનના પાર્ષદો કે બધાએ કથા સાંભળી એ વાત સાચી, પણ આ ધુંધુકારીએ એક ચિત્તે મુમુક્ષુ બનીને કથા સાંભળી છે, એક આસને બેસીને કથા સાંભળી છે, ઉપવાસ કરીને કથા સાંભળી છે. જો સાંભળો, આ કથા એકની એક છે, પણ કથાની અંદર આપણા જો નિયમ જુદા જુદા હોય ને તો પાછા ફળ જુદા જુદા મળે હો. કથા એકની એક છે પણ નિયમ જુદા તો પાછા ફળ જુદા. ધુંધુકારીને લેવા માટે વિમાન આવ્યું. આ વિમાન એટલે શું? વિમાન એટલે આકાશની અંદરથી ઉતરે અને જમીન ઉપર આવે અને એની અંદર બેહીને વિમાન ઉડીને વ્યૂ જાય વૈકુંઠમાં. એ વિમાનની વાત નથી અહીંયા. ભાગવતની અંદર વિમાનનો આધ્યાત્મિક અર્થ બતાવ્યો છે. વિગતા માનહ ઇતિ વિમાન, જેની અંદરથી માન અને અપમાનનો પ્રપંચ હટી જાય એવી અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય એને વિમાન કહેવાય. વિગતા માન, માન હટી જાય, પ્રપંચ હટી જાય, એ વિમાન. અને આવી જ્યારે સ્થિતિ આવે ત્યારે ભગવાનનું વિમાન આવ્યું એમ કહેવાય. ગંગા સતી કીધું માન રે મેલી ને તમે જાઓ રે મેદાનમાં. આ સ્થિતિ કથા સાંભળવાથી આવે. શ્રીમદ ભગવદ ગીતા એના બીજા અધ્યાયની અંદર સ્થિત પ્રજ્ઞના લક્ષણો બતાવ્યા છે. એ જ સ્થિત પ્રજ્ઞના લક્ષણોને ગંગા સતીએ પોતાની ગામઠી ભાષાની અંદર પાનબાઈને સંભળાવ્યા, રજૂ કર્યા. બહુ સરસ છે, અદ્ભુત છે ગંગા સતીની વાણી. અને વૈકુંઠ એટલે શું? વૈકુંઠનો પણ અર્થ બતાવ્યો છે. આ વૈકુંઠ એટલે કોઈ લોકની વાત નથી. નકર આપણે ત્યાં 7 લોક છે: ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપલોક અને પછી સત્યલોક. આવા 7 લોક છે. પણ વૈકુંઠ્ય બુદ્ધિર્યસ્ય વૈકુંઠ, કથા સાંભળ્યા પછી જીવનનો સાચો રાહ મળી જાય ને એ જ વૈકુંઠ છે. અને મહાત્મયનું વર્ણન કરતા કરતા શ્રીમદ ભાગવતજીની અંદર અંતે 6ઠા અધ્યાયની અંદર વિધિ કથન કર્યું છે કે કથા કઈ જગ્યાએ કરવી. તો એના પણ સ્થાન બતાવ્યા છે. કોઈ દેવ મંદિર હોય, કોઈ નદીનો કિનારો હોય, કોઈ તીર્થ સ્થાન હોય, એમાં જઈ અને કથા કરવી. કથાની જાહેરાત કરવાની, લોકોને નિમંત્રણ આપવાનું. અને કંકોત્રી આપણે છપાવીએ ને નિમંત્રણ પત્રિકા, એ કંકોત્રીમાં હું લખવાનું ને એ પાછું ભાગવતની અંદર બતાવ્યું છે. નાવકાશ કદાચિત દીન માત્રમ તથાપિતુ ભવંતશ્ચ તથા શીઘ્રમ આયાત પ્રેમ તત્પરાહ, એ પણ ભાગવતની અંદર બતાવ્યું છે. ભાગવત કથાની સપ્તાહની કંકોત્રીમાં લખવાનું: હે ભાગવત કથા રસિકજનો, અમારી ઘરે અમારા આંગણે શ્રીમદ ભાગવતનો જ્ઞાન યજ્ઞ થવાનો છે, માટે કથા સાંભળવા માટે આપ આપના પરિવાર સહિત સૌ પધારજો. આવો સારી રીતે કથાનો પ્રચાર કરવાનો. કારણ ક્ષણોત્તરૈર વસુ દુર્લભમ. અહીંયા ભાગવત, અહીંયા બેસીને આવવાની એક ક્ષણ પણ દુર્લભ છે. પછી કથાની અંદર યજમાનોએ શું કરવાનું, એકટાણા કરવા કે ઉપવાસ કરવા, એ પણ ભાગવતની અંદર બતાવ્યું છે. તમને એમ થાય એકટાણું કરવું, ઉપવાસ કરવો, 2 ટાઈમ જમી લેવું, ચા ઉપર રહેવું, દૂધ ઉપર રહેવું, શું કરવું? તો એ ભાગવતની અંદર બતાવ્યું છે. અહીંયા સ્પષ્ટતા કરી છે. ઉપોષ્યમ સપ્તરાત્રોવે શક્તિશ્ચેત શૃણુષે તદા ધૃતપાનમ પયપાનમ કૃત્વા વે શૃણુયાત સુખમ. જો બની શકે ને તો 7 દિવસ સુધી માત્ર જલપાન કરીને, એટલે પાણી પીને કથા સાંભળવાની 7 દિવસ સુધી, બીજું કાંઈ નહીં, દૂધે નહીં, માત્ર જલપાન કરવાનું. અને જો એ ન બની શકે ને તો વ્યાસજીએ થોડુંક ડિસ્કાઉન્ટ કાપી દીધું છે, એની અંદર આગળ બતાવ્યું છે. દૂધ પીવાનું 7 દિવસ. પાણી ઉપર ન રહી શકતા હોય તો 7 દિવસ દૂધ પીને કથા સાંભળવાની. અને પાણી ઉપર એ ન રહે શકો, દૂધ પીને 7 દિવસ ન રહે શકો તો ધૃતમ પાનમ,
7 દિવસ સુધી ગાયના ઘી ઉપર રહેવાનું, ખાલી ઘી ખાવાનું, બીજું કાંઈ નહીં. અને એ ન થઈ શકે તો ફલાહારેણ, ફળનો આહાર કરો, ફરાળ કરવું. આ બટેટા ને સકરિયા એ ફરાળ નથી હો, એ આપણે કર્યું છે. એક જગ્યાએ ગૌઢાબા 11 રહ્યા છે, એટલે જાજુ બધું ફરાળ કર્યું હતું. એટલે નાનો એવો છોકરો રમતા રમતા બા પાસે આવ્યો અને કીધું, બા આજ શું છે? એટલે બા કે બટાય છે 11 છે ને એટલે આ બધું બનાવ્યું છે, શીરો હતો અને ઘણું બધું હતું. હવે નામ તો નથી લેવા, મને પાણી આવી જાય. ઘણી બધી આઈટમો હતી. એટલે છોકરો કે શું છે બા? કે આજ 11 છે. તો છોકરાએ શું કીધું એની બાને ખબર? એ કે આવતી 11 આવે ને તો મને કહેજો, મારે રહેવી છે. યા ફરાળ જોઈને, કોઈના ફરાળ જોઈને કોઈના મન બગડે એવા વ્રત ન કરવા. ફલારેણ એટલે માત્ર ફલનો આહાર કરીને 7 દિવસ સુધી રહેવાનું. અને એ પણ ન થઈ શકે તો 7 દિવસ સુધી એક ટાણા કરવા, એક ટાઈમ જમવાનું, એક ટાઈમ ભૂખ્યા રહેવાનું. અને ઈ ન બની શકે તો 2 ટાઈમ પ્રેમથી સારું સ્વાદિષ્ટ ભોજન કરીને કથા સાંભળજો, જમીને. પણ કથાની અંદર પ્રમાદ ન આવવું જોઈએ, કથાની અંદર આળસ ન આવી જોઈએ. અને ખાસ કરીને હવિષ્યાન ન કરવું. હવિષ્યાન એટલે પેલા ભગવાનને થાળ તૈયાર કરીને પેલા ભગવાનને થાળ ધરવાનો, તુલસી પત્ર મૂકીને, પછી ઈ થાળ આપણે જમવાનો. એ અન્નને હવિષ્ય અન્ન કહેવાય. ત્યાર પછી વક્તાના લક્ષણો ભાગવતની અંદર બતાવ્યા છે. શ્રીમદ ભાગવતની કથા કેનારો વક્તા કેવો હોવો જોઈએ, તો એના લક્ષણો બતાવ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલ ધીરા વક્તા કાર્યો તેની સ્પૃહા. વક્તા શ્રીમદ ભાગવતની કથા કેનાર વક્તા વિરક્ત હોવો જોઈએ. ભલે સંસારમાં રહેતો હોય પણ સંસારથી વિરક્ત હોવો જોઈએ. સંસારમાં સરસો રહે મન મારી જો પાસ, સંસારમાં લોપાય નહીં એ જાણું મારો દાસ. ભલે સંસારમાં રહેતો હોય પણ સંસારથી લોપાય નહીં ને એવો વિરક્ત વૈષ્ણવ આ ભાગવતની કથા કરી શકે. પછી શું કીધું? વિપ્ર એટલે બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદના સિદ્ધાંતોને પુરાણની અંદર પ્રતિપાદિત કરીને શ્રોતાઓને સમજાવી શકે હોવો જોઈએ. અને દ્રષ્ટાંત કુશલો ધીરો, ભાગવતના સિદ્ધાંતોને, ભાગવતની કથાઓને, આધ્યાત્મિક અર્થોને દ્રષ્ટાંત દ્વારા સમજાવી શકે એવો દ્રષ્ટાંત કુશલ ધીર ગંભીર હોવો જોઈએ. અને વક્તા કાર્યોથી નિસ્પૃહ, આ બધુંય કરવા છતાંય વક્તા પોતે પાછો નિસ્પૃહ હોવો જોઈએ. એને કાંઈ આશા હોવી જોઈએ નહીં. આજે આપણે આવા નથી, કાર્યથી આપણે નિસ્પૃહ નથી. પછી ભગવાનનું સ્થાપન કરવાનું. 16 પ્રકારના ઉપચારથી ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવાની. અને આમ તો એવો નિયમ એવો છે કે આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ વાચનીયા કથા સમ્યક ધીરકંઠ સુધીમતા. સવારે સૂર્યનારાયણ ઉગે ને ત્યારથી કથાનો આરંભ કરવાનો અને સાંજે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી કથા ચાલે. આવી કથા 7 દિવસ સુધી કરવાની. અને વચ્ચે ખાલી 2 ઘડી એટલે 48 મિનિટનો જ ખાલી વિરામ રાખવાનો, બાકી કાંઈ નહીં. બાકી બેઠા બેઠા કથા સાંભળવાની. ત્યારે કથા 7 દિવસે પૂરી થાય. ખરેખર તો આવા બધા નિયમો છે કથાના, પણ જેટલા નિયમોનું આપણીથી પાલન થાય એટલા નિયમોનું પાલન કરી અને આપણે સત્સંગ કરીએ. પછી તો કથાના અંતની અંદર સુખદેવજી મહારાજ પધાર્યા અને સુખદેવજી મહારાજે પોતાના મુખેથી વચનામૃત કર્યા. અને સુખદેવજી મહારાજે બતાવ્યું કે આ ભાગવત કથાનો જે રસ છે ને એ બીજે ક્યાંય નથી. માટે આ રસને આપણે પ્રેમથી એને પીવો જોઈએ.
અને કથાના અંતની અંદર નૈમિષારણ્યના જંગલમાં શૌનકાદી 88,000 ઋષિઓને સૂતજી નિવેદન કરે છે. અસારે સંસારે વિષય વિસસંગા કુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પીબત શુકગાથા તુલસુધામ ઇમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષીયત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. સૂતજી કહે છે અસાર રૂપી સંસારની અંદર વિષય વ્યાસંગી બનીને જીવન વેડફવા કરતા અમૃત તુલ્ય શ્રીમદ ભાગવતનું સુખ સુધાનું આપણે સૌએ પાન કરવું જોઈએ, એનો રસ આપણે સૌએ પીવો જોઈએ. સૂતજીએ નિવેદન કર્યું અને અહીંયા મહાત્મ્યના 6 અધ્યાયને અહીંયા વિરામ આપ્યો છે. શ્રીમદ ભાગવતના એનો મહિમાનું વર્ણન તો આપણે કર્યું. હવે શ્રીમદ ભાગવતનો મહિમા કેટલો છે એનું આપણે વર્ણન કરીએ. અને આવો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર આપણે મંગલ પ્રવેશ કરીએ. જન્માંધસ્ય યતોન્વયાદિતરત ચાર્થે સ્વભિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. શ્રીમદ ભાગવત છે ને વેદોનો સાર છે. પ્રથમ પેલા 4 શ્લોકો આદિનારાયણે બ્રહ્માજીને આપ્યા, બ્રહ્માજીએ નારદજીને આપ્યા, નારદજીએ 4 શ્લોકો વ્યાસજીને આપ્યા, વ્યાસજીએ 4 શ્લોકોનો વિસ્તાર કરીને 18,000 શ્લોકો બનાવ્યા. એ આ શ્રીમદ ભાગવત એટલે વેદોનો સાર છે. શ્રીમદ ભાગવત આ ગાયત્રી મંત્રનો વિસ્તાર છે. શ્રીમદ ભાગવત છે ને પ્રથમ સ્કંધના આરંભમાં કવિકુલ ભૂષણ ભગવાન વેદવ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. આમ તો ગ્રંથના આરંભમાં, ગ્રંથના મધ્યમાં અને ગ્રંથના અંતમાં આવી રીતે 3 મંગલાચરણ કરવાનું નિવેદન છે. શ્રીમદ ભાગવતના આરંભની અંદર ભગવાન વેદવ્યાસજીનું મંગલાચરણ છે. શ્રીમદ ભાગવતજીના મધ્યમાં શ્રી સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે અને શ્રીમદ ભાગવતજીના અંતમાં શ્રી સૂતજીનું મંગલાચરણ છે. ભગવાન વેદવ્યાસજીએ જકારથી શ્રીમદ ભાગવતનો આરંભ કર્યો છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધના પ્રથમ શ્લોકની અંદર પહેલો અક્ષર આવ્યો જ, જન્માદ્યસ્ય તોન્વયાદિતરત. જકારથી શ્રીમદ ભાગવતની કથાનો આરંભ કર્યો. જેમ ભગવાન વેદવ્યાસજીએ જકારથી ભાગવતનો આરંભ કર્યો ને, એમ આપણો પણ આરંભ જકારથી થાય છે. આપણો આરંભ જકારથી એટલે જન્મથી થાય છે.
શ્રીમદ ભાગવતનો વિરામ જેવી રીતે મકારથી થયો, એવી રીતે આપણા પણ જીવનનો વિરામ મકારથી થાય છે, એટલે મૃત્યુથી થાય છે. અને મોટા ભાગે કોઈ ગ્રંથકાર કે કોઈ કવિ પોતાના ગ્રંથની રચના ઝકારથી કરતો નથી, કારણ કે વ્યાકરણની ભાષાની અંદર આ ઝકાર છે ને એ દગ્ધ અક્ષર છે, અડધો અક્ષર છે. એટલે કોઈ કવિ પોતાના ગ્રંથની રચના ઝકારથી કરતો નથી. તમારે જોવું હોય એટલું સાહિત્ય જોઈ લેવાનું. કોઈ પણ કવિની કવિતામાં પહેલો અક્ષર જ નહીં હોય, જોવું હોય તમારે જોઈ લેવું, કારણ કે જ છે એ વ્યાકરણની ભાષામાં દગ્ધ અક્ષર એટલે અડધો અક્ષર છે. તો કવિકુલ ભૂષણ ભગવાન વેદવ્યાસજીએ ઝકારથી શ્રીમદ ભાગવતનો આરંભ કર્યો. અને ઝકારથી શું કામ કર્યો? તો વ્યાસજીએ જવાબ આપ્યો સૌને કે જેનું હૈયું દગ્ધ હોય એને હૈયે પેલો અક્ષર દગ્ધ અક્ષર જ આવે. વ્યાસજી આટલી રચના કરી, 17 પુરાણોની રચના કરી, 17 ઉપપુરાણોની રચના કરી, છતાંય પોતે તૃપ્તિનો અનુભવ નહોતા કરી શક્યા. એનું હૃદય સંદગ્ધ હતું. ગોપીઓ પણ દગ્ધ હૃદયા હતી કૃષ્ણના વિરહમાં. અને ગોપીઓએ જે ગોપી ગીત ગાયું ને, એ ગોપી ગીતનો પણ પહેલો અક્ષર ઝકાર છે. 10મા સ્કંદની અંદર 31મા અધ્યાયની અંદર આ ગોપી ગીત છે. 10મો સ્કંદ આવશે, આપણે આ કથા 6ઠા દિવસે આવશે. ગોપીઓએ જે ગોપી ગીત ગાયું ને, એ ગોપી ગીતનો પણ પહેલો અક્ષર ઝકાર છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શસ્વદત્રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા ત્વયિ ધૃતાસ્તવ સ્વાન વિચિન્વતે. ઝકારથી શ્રીમદ ભાગવતનો આરંભ કર્યો છે. કૃષ્ણના વિરહની અંદર સંદગ્ધ હતી આ બધી ગોપાંગનાઓ. અને શ્લોકના અંતની અંદર આવ્યું સત્યમ પરમ ધીમહિ. આ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે બધાય ધ્યાન કરીએ છીએ. આ ભગવાનના અલગ અલગ રૂપ તો આપણે પાડ્યા છે, બાકી ભગવાનનું એક તત્વ એ તો સત્ય સ્વરૂપ જ છે. એટલે તો આપણે સત્યનારાયણની પૂજા કરીએ છીએ. સત્ય હાથમાં બંસરી લે ત્યારે એ સત્ય કૃષ્ણ કહેવાય. સત્ય હાથમાં ધનુષ્ય લે ત્યારે એ સત્ય રામ કહેવાય. સત્ય હાથમાં ત્રિશૂલ લે ત્યારે એ જગદંબા કહેવાય. એ જ સત્ય હાથમાં ડમરું લે ત્યારે શિવ કહેવાય. આ બધા છે. એટલે જ શ્લોકના અંતમાં કીધું ને સત્યમ પરમ ધીમહિ. નરસિંહ મહેતાએ પણ બહુ સરસ વાત કરી છે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ છે. વ્યાસજીએ બતાવ્યું આ ગ્રંથ સૌના માટે ગ્રંથ છે. બીજા શ્લોકની અંદર વાત કરી નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આ એક જ શ્લોકની અંદર શ્રીમદ ભાગવતનું આખું મહત્વ બતાવ્યું છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. આ શ્રીમદ ભાગવત છે વેદ રૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે, એટલે પાકેલું ફળ છે. ભાગવતી વેદોનો સાર છે. એટલે જે મીઠાશ ફળની અંદર હોય ને, જે મીઠાશ કેરીની અંદર હોય ને, તમે આંબાના પાન ચાવજો, એ મીઠાશ આંબાના પાનમાં નહીં આવે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે મીઠાશ ફળની અંદર હોય ને, એ મીઠાશ વેદોમાંય નથી, જે મીઠાશ ભાગવતમાં છે. શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ. સુખદેવજી રૂપી પોપટની એ ફળને ચાંચ વાગી
અને એ ફળ અમૃત જેવું મીઠું અને મધુરું બન્યું. એવું શ્રીમદ ભાગવત રૂપિયા ફળ પીબત ભાગવતમ. એ ફળને હે કથા રસિક જનો એના અમૃતનું પાન કરો. આપણને નવાઈ લાગે કે વ્યાસજી એક તો ફળ કીધું ને પાછું પીવાનું કીધું. સામાન્ય રીતે ફળને ખાવાનું હોય. આપણે કેરી પીવો એમ કહે છે, સફરજન પીવો એમ કહે છે. તો વ્યાસજી આની અંદર બતાવ્યું પીબત ભાગવતમ રસમાલયમ. આ ભાગવત રૂપી ફળને પીવો. પણ શું કામ? તો આગળ બતાવ્યું રસમાલયમ. આ ભાગવત રૂપી ફળ છે એ સંપૂર્ણ રસથી પરિપૂર્ણ છે, સંપૂર્ણ રસથી ભરેલું છે. સામાન્ય રીતે આપણે ઘરે કેરી લાવીએ ને એટલે કેરીની અંદર ગોઠલા હોય, છાલ હોય અને રસે હોય. રસ આપણે રાખીએ, ગોઠલાને છાલ ફેંકી દઈએ. પણ વ્યાસજી બતાવે છે કે આ શ્રીમદ ભાગવત રૂપી જે ફળ છે ને એ ફળ સંપૂર્ણ રસથી ભરેલું છે. આની અંદર છાલેય નથી, આની અંદર ગોઠલાય નથી, આની અંદર કાંઈ ફેંકી દીધા જેવું નથી. આની અંદરથી બધું લીધા જેવું છે, ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે કીધું પીબત ભાગવતમ રસમાલયમ. આ ફળ રસથી પરિપૂર્ણ છે. પછી કીધું મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પણ આ ફળને કોણ પી શકે? જેને ભગવાનની અંદર પ્રેમ હોય, ભગવાનની અંદર રતિ હોય, ઈ આ રસને પી શકે. ભગવાનની કથા માટે પ્રેમ જોઈએ. પ્રેમ એટલે રતિ. કવિ ગંગનો એક બહુ સરસ સોરઠો છે. રતિ બિન રાજ, રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો, રતિ બિન સાધુ, રતિ બિન સંત, રતિ બિન જોગ ન હોય જતીકો. રતિ એટલે પ્રેમ. મા બાપની અંદર જો પ્રેમ ન હોય, વાત્સલ્ય ન હોય ને તો એ મા બાપ નકામા લાગે. સાધુની અંદર પણ ભગવત રતિ ન હોય ને તો સાધુ નકામો લાગે. રાજાની અંદર જો પોતાના રાજ્ય પ્રત્યે પ્રેમ ન હોય, વફાદારી ન હોય ને તો એ રાજાય નકામો લાગે. કવિ ગંગ કહે સુન શાહ અકબર, આ નર હે રતિ બિન એક રતિકો. અને માણસની અંદર એ જો પ્રેમ ન હોય ને તો એ માણસની કિંમત એક રતિ એટલે એક કોડી જેટલી છે. ભગવત પ્રીતિ હોવી જોઈએ. નૈમિષારણ્યના જંગલની અંદર સૂતજી અને શૌનકાદી ઋષિઓનો જે સંવાદ ચાલે છે એમાં શૌનકાદી ઋષિઓ સૂતપુરાણીને પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, ધર્મશાસ્ત્રો, ઇતિહાસો, પુરાણો એ બધાયનું મનોમંથન કરી અને જે સાર નીકળે એ સાર અમને આપો. એક તો મહારાજ આ ઘોળ કળયુગ આવ્યો છે અને લોકો બધા ઓછું આયુષ્ય ધરાવતા થયા છે. એક તો આપણું આયુષ્ય ઓછું છે અને એમાં મોટા ભાગનું આયુષ્ય આપણે ઊંઘની અંદર વેડફીએ છીએ. આપણે 90 વર્ષ જીવા હોય તો એમાં આપણું કેટલું બધું આયુષ્ય આપણે નીંદરની અંદર વેડફીએ છીએ. એક દિવસની અંદર સામાન્ય માણસ કેટલી કલાકની ઊંઘ કરે? આપણું વિજ્ઞાન એમ કહે છે કે એક દિવસની અંદર સામાન્ય માણસને સરેરાશ 8 કલાકની ઊંઘ જોઈ. હવે 24 કલાકની અંદરથી 8 કલાક તમે સૂવો છો તો 16 કલાક જ આપણે કામ કરીએ છીએ ને. 8 કલાક તો ઊંઘની અંદર આપણે વેડફીએ છીએ. હવે એક દિવસની 8 કલાક જો સૂતા હોય તો 10 દિવસની કેટલી આપણે ઊંઘ કરીએ? 8 દાન 80 દિવસ. 10 દિવસમાં 80 દિવસ આપણે એક મહિનાની અંદર આપણે ત્રીજો ભાગ ઊંઘની અંદર સૂવામાં કાઢીએ ને તો મહિનાની અંદર આપણે 10 દિવસ સૂઈએ. 24 કલાકમાંથી 8 કલાક આપણે નીંદર કરીએ એટલે સીધી ગણતરી છે 8 તેરી 24. દિવસનો ત્રીજો ભાગ આપણે નીંદરમાં કાઢીએ તો મહિનાનો ત્રીજો ભાગ આપણે સૂવામાં કાઢીએ તો મહિનાની અંદર 10 દી તો આપણે હોઈ છીએ. 20 દિવસ આપણે કામ કરીએ છીએ. મહિનાનો ત્રીજો ભાગ આપણે ઊંઘની અંદર સૂવામાં કાઢતા હોય તો એ રીતે વર્ષમાં પણ ત્રીજો ભાગ આપણો નીંદરમાં જાય. 12 મહિનાનું વર્ષ હોય તો એમાં ત્રીજો ભાગ એટલે 4 મહિના આપણા ઊંઘની અંદર પસાર થાય.
બાકી રહ્યા કેટલા? 8 મહિના. આપણે 8 મહિના કામ કરીએ છીએ. તો વર્ષનો 3જો ભાગ ઊંઘની અંદર પસાર થાય તો સીધી ગણતરી છે આપણા આયુષ્યનો 3જો ભાગ ઊંઘની અંદર પસાર થાય. આપણે 90 વર્ષ જીવીએ ને તો 30 વર્ષ તો આપણા નીંદરમાં જાય છે. 60 વર્ષ જ આપણે કામ કરીએ છીએ. કળયુગની અંદર બતાવ્યું છે કે લોકો બધા રોગિષ્ટ અને આળસુ બન્યા છે. મંદ ભાગ્યા, હા મંદ ભાગ્યવાળા થયા. સુમંદમતય, મંદમતીવાળા થયા, અલ્પમતીવાળા. અને પૃથ્વી ઉપર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય ને તો માનવ જીવન છે. આ માનવ જીવનની ઉપલબ્ધિ શું છે? ઘણા લોકો એવું વિચારતા હોય ભગવાને માનવનો દેહ આપ્યો છે ને તો ખાઈ પી લ્યો, મોજ મજા કરી લ્યો, એ આરામ કરી લ્યો, કાંઈ હારે આવવાનું નથી. આવી વિચારધારાવાળા પણ લોકો હોય. પણ આ જીવનને મોજ મજાની અંદર, આરામની અંદર વેડફી નાખવા માટે આ જીવન નથી. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મે તત્ પશુભીર નરાણામ ધર્મો હિતેષામ અધિકામ વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. જો ખાવા પીવા માટે જ આપણને જીવન મળ્યું હોય ને તો આહાર તો પશુઓ લે છે. ગાય ચારો ચરે છે, ભેંસે ચારો ચરે છે, બકરીએ ચારો ચરે છે. આહાર એનામાંય છે. એનામાંય મૈથુનની સૃષ્ટિ છે. એનામાં પણ ભય છે. પશુઓની અંદર પણ નિદ્રા છે. વંશ વધારવાની પ્રજોત્પત્તિ પશુઓની અંદર પણ છે. પણ માનવ જીવનની સાર્થકતા આહાર, નિદ્રા, ભય અને મૈથુનની અંદર નથી. માનવ જીવનની સાર્થકતા ભાગવતની અંદર બતાવ્યું છે સત્સંગમાં છે. મનુષ્ય જીવનનું કર્તવ્ય છે ભગવાન સાથેનો અનન્ય પ્રેમ જાગે. સોનકાદી ઋષિઓ કહે છે કે હે સુતજી, ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવ અને દેવકીને ત્યાં શા માટે પ્રગટ થયા એ કથા મને કહો. ભગવાને જે અવતારો લઈને જે અવતાર ચરિત્રો કર્યા એ ભગવાનના અવતાર ચરિત્રોની કથા મને કહો. ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કમ શરણમ ગતઃ, ધર્મ કોને શરણે ગયો એ કથા કહો. શૌનકાદી ઋષિઓએ સૂતજીને જુદા જુદા 6 પ્રશ્નો પૂછ્યા છે. અને એ પ્રશ્નના આરંભમાં સૂતપુરાણી નૈમિષારણ્યના જંગલમાં ભગવત કથાનો મંગલ આરંભ કરે છે. અને એ પેલા સૂતજી સુખદેવજી મહારાજની વંદના કરે છે. યસ્વાનુભાવમખિલં શ્રુતિસારમેકં અધ્યાત્મદીપમદિતિતીર્ષતાં તમોંધમ સંસારિણાં કરુણયા અપુરાણગુહ્યં વ્યાસસૂનુમુપયા મિગુરુમ મુનીનાં નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસ તતો જયમુદીરયે. નૈમિષારણ્યમાં સૂતજીએ નરનારાયણ ભગવાનને વંદન કર્યા. માં વીણાવાદીની સરસ્વતી માતાજીને પ્રણામ કર્યા. ભગવાન વેદવ્યાસજીને વંદન કરી અને સૂતજીએ ભગવત કથાનો મંગલ આરંભ કર્યો છે. આરંભમાં સૂતજીએ મુનિઓના પ્રશ્નોને બિરદાવતા કીધું છે. મુનય સાધુ પૃષ્ઠોહમ ભવદ્ભિર્લોકમંગલમ
યત્કૃત કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અથોક્ષજે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસીદતિ. સુતજી સોનકાદી ઋષિઓને કહે છે એ જ પરમ ધર્મ છે કે જેનું આચરણ કરતા કરતા ભગવાન માટે આપણને નિર્મળ પ્રેમ જાગે, અને ભગવાનને માટે થયેલો નિર્મળ પ્રેમ એનું નામ જ ભક્તિ. પણ એ ભક્તિ કેવી હોવી જોઈએ? પાછી અહેતુકી ભક્તિ, અહેતુકી અપ્રતિહતામ. ભાગવતની અંદર બતાવ્યું છે કોઈ હેતુ ન હોવો જોઈએ. ભગવાનનું આપણે ભજન કરીએ ને, આપણે સ્વાર્થથી ભગવાનની ભક્તિ કરીએ છીએ, પણ ભાગવતની અંદર બતાવ્યું છે અહેતુકી ભક્તિ, કોઈ પણ હેતુ વગરની, કોઈ પણ સ્વાર્થ વગરની નિષ્કામ ભક્તિ આપણી હોવી જોઈએ. અને અત્યારે માણસો ભગવાનને ભજે બે રીતે ભજે. કાં તો લોભને કારણે ભગવાનને ભજે, કાં તો કંઈક ભગવાન પાસેથી જોતું હોય ને એટલા માટે ભજે, અને બીજું ભયને કારણે ભજે. મેં તો જોયેલું છે કે વાહનમાં આપણે જતા હોય ને એટલે રસ્તામાં મંદિર આવે ને એટલે હોરન વગાડે. હવે ભગવાનની ડેરી પાસે ભાવથી હોરન વગાડે તો વાંધો નહીં, પણ અંદર ભય હોય કે આ હોરન નહીં વગાડીને આંગળ ક્યાંક ભટકાશે તો આ અંદરથી એક પ્રકારનો ભય હોય. કાં તો લોભને કારણે અને કાં તો ભયને કારણે જે આપણે ભગવાનની ભક્તિ કરીએ. પણ ભાગવતની અંદર બતાવ્યું અહેતુકી ભક્તિ હોવી છે. એક જણો હનુમાનજીના મંદિરે રોજ પાવડું તેલ લઈને ચડાવવા જાય. હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે કે હે હનુમાનજી મહારાજ, હે મારુતિ નંદન, તમે તો અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અસુબર દીન જાનકી માતા, તમારે ત્યાં તો અષ્ટસિદ્ધિ નવનિધિ છે, તમારે ત્યાં શેની ખોટ છે? આ એક પાવડું તેલ તમને ચડાવું છું, મને બસ 1 લાખની લોટરી લગાડી દો, બીજું કાંઈ નથી જોતું મારે. આવી રોજ તેલ ચડાવવા જાય, રોજ પ્રાર્થના કરે. મહિનો 2 મહિના તો આવું હેલું, હનુમાનજી કાંઈ બોલ્યા નહીં. પછી એકવાર અવડો ભાઈ તેલ ચડાવવા આવ્યો ને એટલે હનુમાનજીનો મગજ ગયો, ખીજાણા હનુમાનજી. તેલ ચડાવીને પ્રાર્થના કરતો એટલે હનુમાનજી કીધું કે તું શું મૂર્ખ છો? 1 લાખ રૂપિયા મારી પાસે હોય તો હું જ તેલનો હોજ બનાવીને એની અંદર ધૂપકા ન મારું? આ તો નથી એટલે હું અહીં બેઠો છું. આવી રીતે લોભને કારણે ભગવાનને ભજે, પણ એવી ભક્તિ નહીં, અહેતુકી ભક્તિ હોય. અને આપણા ભજનની અંદર પણ એક બહુ સરસ વાત કરી છે કે આ સંસારની અંદર, આ જગતની અંદર હેતુ વગર ખરેખર કોઈ કોઈને હેત કરતું નથી. આપણને લાગે. અને તમારે જોવું હોય જોઈ લેજો, રક્ષાબંધનને દિવસે બેન રાખડી બાંધવા માટે આવી હોય, ચાંદીની રાખડી લઈને આવી હોય, રાખડી બાંધે ને તમે ખાલી 20 રૂપિયા દેજો એટલે તરત જ હિસાબ આવશે કે 200 રૂપિયાની રાખડી જ કંઈક ખોતો આપ એટલે કાંઈ લેખે રહી. એટલે સંસારની અંદર, આ જગતમાં હેતુ વગર કોઈ કોઈને હેત કરે એવું નથી. એટલે સરસ ભજન છે એ હેતુ રે વિના ન હોય હે આ દુનિયામાં, હેતુ રે વિના ન હોય આ દુનિયામાં, હેતુ રે વિના ન હોય. જાણર તારા સને જાગુરાય, જાણર તારા સને દુનિયા, હેતુ રે વિના ન હોય આ જગમાં, હેતુ રે વિના.
दिए से मूल के मोगा दिए से पर से वो पाड़ी रूड़ा खातर पुरे मोगा दिए से मूल के ए जी मोगा दिए एक पण सास पड़े आ भूम एक पण सास पड़े आ भूम ए उड़े रण केरी जो ने रे तू रे विना नान हुए आ जग मां हे तू रे विना नान हो आ जग मां हे तू रे विना नान हुए હેતુ વગરની જે ભક્તિ પ્રગટ કરાવે ને એ જ પરમ ધર્મ છે, એ જ સાચો ધર્મ છે. પછી હેતુ વગર પ્રગટ થયેલી ભક્તિ એ બે પુત્રોને જન્મ આપે, એક જ્ઞાન અને બીજો વૈરાગ્ય. બોલાય જ્ઞાન અને વૈરાગ્ય, પણ વૈરાગ્ય મોટો પુત્ર છે ને જ્ઞાન નાનો પુત્ર છે. વૈરાગ્યના પાત્રની અંદર જ જ્ઞાન ટકી શકે. આપણે ત્યાં એવું કહેવાય છે કે સિંહણનું દૂધ રાખવું હોય ને તો સોનાના પાત્રની અંદર જ સિંહણનું દૂધ ટકે, બીજા પાત્રની અંદર સિંહણનું દૂધ રહે નહીં. આ પ્રયોગ તો જેને કર્યો હોય એને ખબર હશે, પણ આવું કહેવાય છે કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં રહે. એમ જ્ઞાનનું જે અમૃત છે ને એ વૈરાગ્યના પાત્રમાં જ ટકે. આપણી પાસે વૈરાગ્યનું પાત્ર નથી ને એટલે જ્ઞાન આપણને પચતું નથી, એટલે જ્ઞાન ઈ ટકતું નથી. નૈમી શારણ્યમાં સુતજી શૌનકાદી ઋષિઓને કથા સંભળાવતા કહે છે કે આ પરમ શક્તિ પરમાત્માના 24 અવતાર થયા અને 24 અવતારની કથા એ જ શ્રીમદ ભાગવતની કથા જે હું તમને સંભળાવું છું. આપણે હિન્દુ ધર્મની અંદર અવતાર 24 માનીએ છીએ. જૈન ધર્મની અંદર તીર્થંકરો એને 24 છે, 24 તીર્થંકરો થયા જૈન ધર્મની અંદર. પછી દત્ત ભગવાનના ગુરુ પણ 24 છે. ગાયત્રી મંત્રના જે અક્ષરો છે એ અક્ષરે 24 છે. તત્વની સંખ્યા પણ 24 છે. અને આપણે રાષ્ટ્રધ્વજ છે તિરંગો, એની અંદર વચ્ચે જે અશોક ચક્ર છે એ અશોક ચક્રની વચ્ચે જે આરા છે એ આરાની સંખ્યા પણ 24 છે. એટલે 24ની સંખ્યાનું આપણા ધર્મની દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. પરમાત્માના જે 24 અવતાર થયા એમાં પ્રથમ અવતારે સનતકુમાર થયા અને સનતકુમારોએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કઈ રીતે કરવું એ જગતને બતાવ્યું. બીજા અવતારે ભગવાન વરાહ બન્યા અને હિરણાક્ષ નામના દૈત્યનો વધ કરીને પૃથ્વીને જળમાંથી બહાર કાઢી. ત્રીજા અવતારે નારદ થયા, નારદજીએ ભક્તિનો મહિમા વધાર્યો. ચોથો અવતારે ભગવાનનો નરનારાયણ અવતાર થયો અને નરનારાયણ ભગવાને તપશ્ચર્યાના ધર્મો બતાવ્યા છે. બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ ભગવાનનું જે મંદિર છે ત્યાં શિયાળાની અંદર પણ ભગવાનને ચંદનનો લેપ લગાવવામાં આવે છે. નરનારાયણ ભગવાન એટલી તપશ્ચર્યા કરે છે. નારાયણ લક્ષ્મીજી તો બહાર છે, ભગવાન અંદર છે મંદિરમાં. કારણ કે તપશ્ચર્યા જેને કરવી હોય ને એના આપણા શાસ્ત્રોની અંદર સ્ત્રીનો સાથ નથી, સ્ત્રીનો સંગ વર્જ્ય ગણ્યો છે. એટલે લક્ષ્મીજી બહાર બેઠા છે, નારાયણ અંદર બેઠા બેઠા તપશ્ચર્યા કરે છે બદ્રિકાશ્રમમાં. અને શિયાળાની અંદર પણ ભગવાનના આખા શરીરે ચંદનનો લેપ કરવામાં આવે છે. એનું કારણ એ છે કે ભગવાનની તપશ્ચર્યાનો એટલો બધો તાપ લાગે છે ભગવાનને કે શિયાળાની અંદર પણ ભગવાનને ગરમી લાગી એટલે એની ઉપર ચંદનનો લેપ કરવામાં આવે છે. પાંચમા અવતારે ભગવાન કપિલ બન્યા. કરદમ અને દેવહૂતિને ત્યાં સાંખ્ય શાસ્ત્રનો માતા દેવહૂતિને ઉપદેશ કર્યો. ગઈકાલે કથા આવશે. છઠ્ઠા અવતારે અત્રિ ઋષિ અને અનસુયા માતાને ત્યાં દત્ત ભગવાન બનીને આવ્યા. પ્રહલાદ, અલર્ક અને યદુને જ્ઞાનનો ઉપદેશ કર્યો.
સાતમા અવતારે રુચિ નામના ઋષિને ત્યાં આકુતિ નામની માતાથી યજ્ઞનારાયણ ભગવાન બનીને આવ્યા. આઠમા અવતારે નાભી રાજાને ત્યાં મેરુદેવીથી ઋષભદેવજી પ્રગટ થયા. આ ઋષભદેવજીને જૈન ભાઈઓ પ્રથમ તીર્થંકર ગણે છે. જૈન ધર્મની અંદર તો એને આદિનાથ એવું નામ આપ્યું. એ લોકો આદિનાથ કહે છે ઋષભદેવજી. એ જૈન ધર્મની અંદર પ્રથમ તીર્થંકર થયા. આજે કેસરિયાજી શામળાજી આપણે જાય ને ત્યાં જૈન લોકો ને હિન્દુઓ બધા એની પૂજા કરે છે. આપણે હિન્દુનો 8મો અવતાર છે ઋષભદેવજી. 9મા અવતારે ભગવાન પૃથુ બનીને આવ્યા અને રાજાના ધર્મ શું છે એ આ જગતને બતાવ્યું. 10મા અવતારે ભગવાન મત્સ્યનારાયણ બનીને આવ્યા અને પ્રલય કાળના સમયમાં સત્યવ્રત મનુનું અને સપ્તર્ષિઓનું ઔષધિઓનું રક્ષણ કર્યું. 11મા અવતારે કમઠ એટલે કાચબો બન્યા. ભગવાનનો કૂર્મ અવતાર થયો અને ભગવાને મેરુ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. 12મા અવતારે ભગવાન ધન્વંતરી થયા. અમૃતનો કુંભ લઈ અને સમુદ્રમાંથી ભગવાન બહાર આવ્યા. 13મા અવતારે ભગવાને મોહિની સ્વરૂપ લીધું. દૈત્યોને છેતરી અને દેવતાઓને ભગવાને અમૃતના પાન કરાવ્યા. 14દશમ નારસિંહમ ભગવાનનો 14મો નરસિંહ અવતાર થયો. પોતાના ભક્ત બાળક પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાને થાંભલાને પોતાનો પિતા બનાવ્યો અને સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા. 15દશમ વામનકમ ભગવાનનો 15મો વામન અવતાર થયો. ભગવાન અસુરોને મારે છે એમ જ નહીં, અસુર અધિપતિ બલિરાજાનું રક્ષણ કરવા માટે, બલિરાજાને તારવા માટે ભગવાન વામન બનીને આવ્યા. ઉપેન્દ્ર થઈને આવ્યા. ઇન્દ્રના અનુજ એટલે એના નાના ભાઈ બનીને આવ્યા. આમ તો રાજાએ વિષ્ણુનું રૂપ ગણાય. વિષ્ણુ છે આખા જગતનું પાલન કરે છે, એમ રાજાએ પણ પોતાના રાજ્યનું પાલન કરવું એવો ધર્મ છે. રાજા એ વિષ્ણુનું રૂપ ગણાય. પણ રાજા પોતાનો ધર્મ ચૂકે, અનીતિનું આચરણ કરે તો રાજાને દંડ દેવા માટે પણ ભગવાન આવે. 16મા અવતારે રાજાઓને દંડ દેવા માટે ભગવાન પરશુરામ બનીને આવ્યા અને 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી. ભગવાનનો 17મો અવતાર એક નાના અવતાર થયો, ભગવાન વેદવ્યાસજી. રાજાએ પણ કેવું મર્યાદાપૂર્ણ જીવન જીવવું જોઈએ એ બતાવવા માટે ભગવાન 18મા અવતારે રામ બનીને આવ્યા. 19મા અને 20મા અવતારે યદુવંશની અંદર બળભદ્ર અને શ્રી કૃષ્ણ બનીને આવ્યા અને પુષ્ટિ પુરુષોત્તમ કહેવાના. ભગવાનનો 21મો બુદ્ધ અવતાર થયો. ભગવાને દરેક મનુષ્યની બુદ્ધિની અંદર વાસ કર્યો. ભગવાનનો 22મો હવે કલ્કી અવતાર થશે. એ અવતારજી બાકી છે. આ 22 અવતારની તો વાત કરી, પણ આપણા અવતાર છે એ 24 છે. તો હજી બીજા 2 ક્યાં અવતાર બાકી રહી ગયા? તો ભગવાનનો 23મો અવતાર છે એ સ્થૂળ ભગવાનનું જે સ્વરૂપ છે એ 23મો અવતાર, અને ભગવાનનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ 24મો અવતાર. આવી રીતે 24 અવતારની ગણના કરી છે. આ જગતની અંદર ભગવાન સિવાય તો કાંઈ છે નહીં. આપણે તો ઈશ્વરને વ્યાપક માનીએ છીએ, સર્વત્ર માનીએ છીએ. આ જે કાંઈ આપણને નરી આંખે દેખાય છે ને એ બધું ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાનનું સૂક્ષ્મ રૂપ એ દેખાતું નથી પણ અનુભવ થાય છે. આ હવા અહીંયા નીકળે, આમ આપણને હવાની અનુભૂતિ થાય, પણ હવા દેખાતી નથી. મારી નજર તમારી ઉપર પડે છે આવું કહેવાય, પણ એ નજરને જોઈ નથી શકાતી. આપણે દવાખાનાની અંદર જાય ત્યારે ડોક્ટર પોસ્ટમોર્ટમ કરે, પીએમ, ત્યારે માણસનું આખું શરીર ખોલી નાખ્યું હોય. પછી એના આંતરડા જોઈ શકાય, એના હાડકા જોઈ શકાય, ફેફસા જોઈ શકાય, મગજ જોઈ શકાય,
પણ કોઈ દિવસ ડોક્ટરે ચીપિયાથી એનો આત્મા કાઢીને બતાડ્યો કવડો એનો આત્મા છે એ છે એ હકીકત છે, પણ એને જોઈ શકાતો નથી. ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ છે. એ હોય ત્યારે ખબર પડે, ન હોય ત્યારે પાછો ખબર પડે. એ ભગવાનનું સૂક્ષ્મ સ્વરૂપ છે. તો 24 અવતારની કથા એ શ્રીમદ ભાગવતની કથા. આ કથા પૂર્વે ભગવાન વેદવ્યાસજીએ રચી અને પોતાના પુત્ર સુખદેવજી મહારાજને ભણાવી. પછી સુખદેવજી મહારાજે આ જ કથા રાજા પરીક્ષિતને સંભળાવી. એ પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ સૂત પુરાણી નૈમિષાદી ઋષિ